આજે એટલે કે 23 જુલાઈના રોજ સોનાનો ભાવ ઓલ ટાઈમ હાઈ પર પહોંચી ગયો છે. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન અનુસાર 24 કેરેટ સોનાનો ભાવ રૂપિયા 994 વધીને 1,05,02 પ્રતિ 10 ગ્રામ થયો છે. પહેલા તેની કિંમત રૂપિયા 99,508 હતી. અમદાવાદમાં 24 કેરેટનો ભાવ 1,02,380 છે. કેડિયા એડવાઇઝરીના ડાયરેક્ટર અજય કેડિયા કહે છે કે યુએસ ટેરિફના કારણે ભૂરાજકીય તણાવ પ્રવર્તી રહ્યો છે. આ સોનાને સપોર્ટ મળી રહ્યો છે. આનાથી સોનાની માંગ વધી રહી છે. આવી સ્થિતિમાં આ વર્ષે સોનું પ્રતિ 10 ગ્રામ 1,04,000 રૂપિયા સુધી પહોંચી શકે છે. ચાંદી આ વર્ષે 1,30,000 રૂપિયા સુધી પહોંચી શકે છે. આ વર્ષે એટલે કે 1 જાન્યુઆરીથી અત્યાર સુધીમાં 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 76,162 રૂપિયાથી 24,340 રૂપિયા વધીને 1,05,02 રૂપિયા થઈ ગયો છે. વિસાવદર તાલુકાના વિછાવડ ગામમાં 2023માં અમૃત સરોવર યોજના અંતર્ગત થયેલા કામમાં મસમોટા ભ્રષ્ટાચારના આક્ષેપો થતા રાજ્ય સરકારના વહીવટી તંત્રમાં ખળભળાટ મચ્યો છે. વિછાવડ ગામમાં અમૃત સરોવર 2023માં બનાવવામાં આવ્યું હતું. તે સમયે તાલુકા વિકાસ અધિકારી નંદાણ્યા હતા. ત્યારે આ સરોવરમાં ભ્રષ્ટાચાર થયો હોવાની ફરિયાદ માજી સરપંચ દ્વારા તાલુકા અને જિલ્લા કક્ષાએ કરવામાં આવી હતી. પોતાને ન્યાય નહીં મળે તો આત્મવિલોપન કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે. માજી સરપંચને ફરિયાદ કરી, પરંતુ નવાઈની વાત એ છે કે તાલુકા વિકાસ અધિકારી નંદાણીયા દ્વારા તેવા લોકોને તપાસ સમિતિમાં રાખવામાં આવ્યા જે લોકોએ આ અમૃત સરોવરનું કામ કર્યું હતું તેવા આક્ષેપો ફરિયાદી દ્વારા કરવામાં આવ્યા હતા. આ મામલે ઉપસરપંચે પણ કબૂલ્યું કે ભ્રષ્ટાચાર કદાચ 5-10% થયો હોય, પરંતુ મસમોટો ભ્રષ્ટાચાર થયો નથી. અમદાવાદના દિલ્હી દરવાજા વિસ્તારમાં સોમવારે રાત્રે થયેલી હોમગાર્ડ જવાનની સરા જાહેર હત્યાનો મામલો વધુ ગરમાયો છે. પ્રારંભિક પોલીસ તપાસમાં છેડતીના કારણે એક યુગલે હત્યાને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું હતું, પરંતુ હિન્દુ સંગઠનો દ્વારા હત્યા પાછળ છેડતી નહીં પણ એમડી ડ્રગ્સ જવાબદાર હોવાના ગંભીર આક્ષેપો સાથે શાહપુર અને ઘી કાંટા વિસ્તારને બંધનું એલાન આપ્યું છે. આ એલાનના પગલે મોટા ભાગની દુકાનો બંધ રહી હતી. વહેલી સવારથી જ શાહપુર વિસ્તારમાં પોલીસ કાફલો ખડકી દેવાયો છે, જ્યારે હિન્દુ સંગઠનો દ્વારા હોમગાર્ડ જવાનની હત્યાના મુદ્દે એકઠા થઈને બંધ કરાવવાનો પ્રયાસ કર્યો છે. પોલીસે દુકાનો અને બજારો બંધ કરાવવા નીકળેલા હિન્દુ સંગઠનના નેતાઓને ડિટેઇન કર્યા છે. દિલ્હી દરવાજા વિસ્તારમાં થયેલી હત્યાના સીસીટીવી સામે આવ્યા હતા, જેમાં રાત્રે બનેલા આ બનાવ સમયે રસ્તા પર વાહનોની અવરજવર જોવા મળી હતી. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર દાવો કર્યો છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચેના યુદ્ધમાં 5 ફાઇટર જેટ તોડી પાડવામાં આવ્યા છે. મંગળવારે વ્હાઇટ હાઉસ ખાતે એક કાર્યક્રમ દરમિયાન ટ્રમ્પે કહ્યું કે બંને દેશો વચ્ચે તણાવ ઘણો વધી ગયો છે. અમેરિકન રાષ્ટ્રપતિએ કહ્યું કે તેમણે યુદ્ધમાં દખલ કરી અને તેને રોકવામાં સફળ રહ્યા. તે સમયે બંને દેશો વચ્ચેનો સંઘર્ષ ગંભીર બની ગયો હતો. 5 ફાઇટર જેટ તોડી પાડવામાં આવ્યા હતા. પરમાણુ હથિયારોનો ઉપયોગ ગમે ત્યારે થઈ શકતો હતો. ભારત પાકિસ્તાન વચ્ચે 10 જૂનના રોજ યુદ્ધ વિરામ થયું હતું. ત્યારે પહેલીવાર ટ્રમ્પે યુદ્ધ વિરામનો દાવો કર્યો હતો. છેલ્લા 73 દિવસોમાં તેઓ 25 વખત યુદ્ધ ખતમ કરવાનો દાવો કરી ચૂક્યા છે. તેમણે બંને દેશના નેતાઓને ફોન કરીને ચેતવણી આપી હતી, જો લડાઈ બંધ નહીં થાય તો અમેરિકા વેપાર બંધ કરી દેશે. વડોદરા શહેર નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર આવેલા જાંબુવા બ્રિજ પર ફરી એકવાર ખાડા પડવાના કારણે 15 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ થયો છે. ગઈકાલે રાતથી શરૂ થયેલા આ ટ્રાફિક જામની લંબાઈ આશરે 15 કિલોમીટર સુધી પહોંચી ગઈ છે, જેથી વાહન ચાલકો 2 કલાકથી વધુ સમયથી ફસાયેલા છે. આ ટ્રાફિકમાં એમ્બ્યુલન્સ પણ અટવાઈ ગયું છે. વરણામાંથી લઈને તરસાલીથી આગળ સુધી વાહનોની લાંબી કતારો લાગી છે અને લોકો આ રોજિંદા માથાના દુખાવા સમાન સમસ્યાથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વારંવાર ખાડા પૂરવાની કામગીરી છતાં વરસાદના કારણે ફરી ખાડા પડી જતા હોવાથી આ સમસ્યાનું કોઈ કાયમી નિરાકરણ આવતું નથી, જેના પગલે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ પહેલા 19 જૂનના રોજ પણ ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. વડોદરા શહેરના અલકાપુરી વિસ્તારમાં એક્ટિવા ચાલક યુવકે કાર ચાલકને સાઇડ લાઇટ આપવા બાબતે ટકોર કરતા 4 યુવકોએ મળીને એક્ટિવા ચાલક યુવક અઝામુલ ઉર્ફે વિશાલ નિયામુલ કાઝીને જાહેરમાં માર્યો હતો, જેને પગલે યુવકની આંખમાં ઈજા થઈ હતી. આ મામલે એક્ટિવા ચાલક યુવકે અકોટા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. ફરિયાદી વિશાલનું કહેવું છે કે હું ઓફિસ જતો હતો ત્યારે વેલકમ હોટલ પાસે કાર ટર્ન મારી રહી હતી, જેથી મેં તેને કહ્યું કે સાઇડ લાઇટ તો બતાવ, જેથી તે મને ગાળો આપવા લાગ્યો અને મને છત્રીથી મારવા લાગ્યો. ત્યારબાદ બીજા 3 લોકો આવ્યા અને મારવા લાગ્યા, જેમાં મને આંખ પર ઈજાઓ થઈ છે. મારી ઘડિયાળ પણ તોડી નાખી છે.
25 જુલાઈથી શ્રાવણ મહિનાનો પ્રારંભ થઈ રહ્યો છે. ભોળાનાથને રીઝવવા માટે ધાર્મિક સ્થળોએ ભક્તોની ભીડ ઉમટી પડવાની છે. ત્યારે ત્યાં જવા માંગતા શ્રદ્ધાળુઓ સલામત સવારી અને સસ્તી ગણાતી એસટી બસની મુસાફરી કરી શકે તે માટે રાજકોટ એસટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા 50 બસો દોડાવવાનું આયોજન કર્યું છે. રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લાના 9 ડેપો પરથી હાલ 513 બસનું સંચાલન થઈ રહ્યું છે, જેમાં દૈનિક 25,000થી વધુ મુસાફરો મુસાફરી કરે છે. આ દરમિયાન શ્રાવણ માસ અને જન્માષ્ટમીના તહેવારને ધ્યાનમાં લઈને સોમનાથ, દ્વારકા અને ઘેલા સોમનાથ સહિતના ધાર્મિક સ્થળોએ જતી એસટી બસની સંખ્યામાં 50નો વધારો થશે અને તેથી દૈનિક 2500 મુસાફરોને ફાયદો થશે. રાજકોટથી પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ, દ્વારકા તેમજ ઘેલા સોમનાથ સહિતના ધાર્મિક સ્થળોએ જતી એસટી બસમાં વધારો કરવામાં આવશે. સોમનાથથી હિરણ નદીના પુલ પરથી પસાર થતો મુખ્ય માર્ગ અત્યંત ખરાબ સ્થિતિમાં છે. આ માર્ગ કાજલી, બાદલપરા, સોનારિયા, ઇન્દ્રોઈ, નાવદરા સહિત 15થી વધુ ગામને જોડે છે. કાજલી યાર્ડથી કાજલી ગામ સુધીના રસ્તા પર મોટા ખાડાઓ પડી ગયા છે. આ માર્ગ પરથી મોટી સંખ્યામાં ગ્રામ્ય વિસ્તારના લોકો અવરજવર કરે છે. ખાડાઓના કારણે વાહન ચાલકો અને રાહદારીઓને મુશ્કેલી પડે છે. બાદલપરા ગામના રહેવાસી જશુભાઈ કછોટના જણાવ્યા અનુસાર દર ચોમાસામાં આ માર્ગની સ્થિતિ કથળે છે. દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરે આવતા યાત્રિકોને પણ આ માર્ગનો ઉપયોગ કરવો પડે છે. આ પરિસ્થિતિ ગીર સોમનાથ જિલ્લાની છબીને નુકસાન પહોંચાડે છે. સ્થાનિક લોકોએ તંત્રની નિષ્ક્રિયતા સામે નારાજગી વ્યક્ત કરી હતી. બગોદરા નજીક ડુંગળીની આડમાં લઈ જવાતો અંદાજે 1 કરોડથી વધુ રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે. બાતમીના આધારે પોલીસે કાર્યવાહી કરતા એક ટ્રકમાંથી 700 પેટી વિદેશી દારૂ મળી આવ્યો હતો, જે વાપીથી ગોંડલ તરફ લઈ જવામાં આવ્યો હતો. પોલીસે ટ્રક ચાલકની ધરપકડ કરી છે, જ્યારે આ ગુનામાં સંડોવાયેલો અન્ય એક આરોપી ફરાર છે. આ દારૂનો જથ્થો ક્યાંથી આવતો હતો અને ક્યાં પહોંચાડવાનો હતો તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે. અમદાવાદ ગ્રામ્ય એલસીબીને મળેલ બાતમીના આધારે બગોદરા તરફ આવી રહેલ એક ટ્રકને રોકવામાં આવ્યો હતો. ટ્રકની તલાશી લેતા તેમાં ડુંગળીના ઢગલાની પાછળ ચાલાકીપૂર્વક સંતાડેલો દારૂનો જથ્થો મળ્યો હતો. વંથલી જૂનાગઢ હાઈવે પર દિલાવરનગર પેટ્રોલ પંપ સામે કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો છે. માળિયા તાલુકાના ઝડકા ગામના દાઉદભાઈ તેમના પત્ની અને પુત્ર સાથે બાઇક પર જૂનાગઢ જતા હતા. પેટ્રોલ પંપ સામે રોડ પરથી પસાર થતી કારે અચાનક બાઇકને અડફેટે લીધું હતું. અકસ્માત બાઇક પર સવાર 3 વ્યક્તિઓને ગંભીર ઇજાઓ થઈ હતી. કાર ચાલક વાહન ત્યાં જ મૂકીને ફરાર થઈ ગયો હતો. ઘટના સ્થળે લોકોના ટોળા એકત્ર થતા ટ્રાફિક સર્જાયો હતો. સ્થાનિક લોકોએ 108ને જાણ કરતા ઘાયલોને 108 દ્વારા તાત્કાલિક સારવાર અર્થે ખસેડાયા હતા. પ્રત્યક્ષદર્શીના જણાવ્યા અનુસાર કારની ઝડપ વધુ હતી અને સીધી જ બાઇકને અડફેટે લીધી હતી. વંથલી પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.